નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 3 જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન 5 થી 8 મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, અગાઉ આ જ એકમના શબ્દાર્થ, શબ્દ સમૂહો માટે એક શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 4 માટે અલગથી વિડીયો બનાવેલો છે જે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તમારે તે પ્રશ્નોના ઉત્તર જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે જોઈ શકો છો. અત્યારે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 5 થી 8. તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. અહીં મિત્રો જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો આપણે એકમના આધારે આપવાના છે, જેમાં આપણને કુલ 5 પ્રશ્નો પૂછેલા છે. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન 1, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો મિત્રો ઉત્તર આ છે, નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીના પાણીમાં તરતા માછલા ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી ચોખ્ખું હોય, પારદર્શક હોય તો જ માછલીની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. તો મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે નદીનું પાણી એકદમ ચોખ્ખું હતું. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે મિત્રો, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો ઉત્તર આ પ્રમાણે છે મિત્રો, બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. તો મિત્રો બાવળનું જે ઝાડ છે એ હલતું નથી, પરંતુ તેનો પડછાયો નદીમાં પડે છે, તેનું પ્રતિબિંબ નદીના પાણીમાં ઝીલાય છે અને નદીના પાણીમાં જે તરંગો છે, મોજા છે નાના નાના, તેના કારણે આપણને ઝાડ હલતું દેખાય છે. તેવું લેખકે અહીં સુંદર વર્ણન કરેલું છે. તો આ રીતે આપણે ઉત્તર લખીશું. વિચારો. આગળ વધીએ. પ્રશ્ન 3, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો જોઈએ ઉત્તર. હોડી કાગળની હોય છે અને આ કાગળ નોટબુકનો હોય તે સ્વાભાવિક છે. નિશાળિયાઓ નોટબુકના નકામા પાનામાંથી હોડી બનાવી પાણીમાં તરતી મૂકતા હોય છે એવું ગીજુભાઈને લાગ્યું હશે. આથી કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એવું ગીજુભાઈ કહી શકે છે. તો મિત્રો તમે પણ હોડી બનાવતા હશો. તમારી નોટબુકના જે પાના હોય છે, રફ અથવા જે નકામા પાના હોય છે, તેની તમે હોડી બનાવતા હશો અને ચોમાસામાં તમે પાણીમાં તરતે પણ મૂકતા હો છો. તો મિત્રો અહીં પણ ગીજુભાઈએ એવું નોંધ્યું છે પોતાના એકમમાં કે આ જે હોડી બનાવી છે તે ખરેખર કોણ હોઈ શકે? તો કે ભાઈ નિશાળિયા જ હોઈ શકે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 3 નો ઉત્તર લખીશું. આગળ જોઈએ હવે. પ્રશ્ન 4 મિત્રો આપ્યો છે, ચક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. ચક્કરખોરો કેવો હોય? તો જોઈએ ઉત્તર. ચક્કરખોરો ફૂલોમાંથી રસ ચૂસતું પક્ષી છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલછોડ કે વેલ પાસે ઉડતું હોય છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. તો મિત્રો એકમમાં આપણને આ જે શક્કરખોરો છે તેનું વર્ણન આ રીતે કરેલું છે. તો આ રીતે આપણે શક્કરખોરા વિશે વાક્યો લખી શકીએ. આ સિવાય પણ તમે જો કંઈ ઘણું બધું નવું જાણતા હોય તો તમે ઉત્તર સ્વરૂપે આગળ ઉમેરી શકો છો. આગળ જોઈએ હવે પ્રશ્ન 5મો. પ્રશ્ન 5, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો જોઈએ ઉત્તર. ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો, સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો અને ખેલો. ખેલો, કપડાં કાઢી વરસાદની નદીઓ ઉપર પુલ બાંધો, ખુશીથી સરોવરોને પર્વતોની બનાવો, પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ ઉજવો તથા અનેક અખતરાઓને અનુભવ કરો. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતમાં ખેલવા નીકળો.
તો મિત્રો એકમમાં આપણને ગીજુભાઈ બધેકા આ રીતના બાળકોને સલાહ આપી છે કે ચોમાસું છે, ચોમાસાના સૌંદર્યને મન ભરીને માણો. વરસાદમાં નહાવાનો અનેરો આનંદ હોય છે. તમે પણ જ્યારે વરસાદ આવશે અથવા વરસાદ પડતો હશે ત્યારે તમે મિત્રો જરૂર નાહવા જતા હશો. તો ગીજુભાઈએ પણ આપણને આ સુંદર મજાનું આપણને સલાહ આપી છે. ચોમાસામાં નદી, સરોવર, વરસાદ, મેઘધનુષ્ય, ચોમાસાના વરસાદમાં પલળવાની ખૂબ મજા આવે. તો તમે પણ તે આનંદ લેજો તેવી સલાહ મિત્રો આપણે આપી છે. તો એકમના આધારે મિત્રો આપણે આ રીતે ઉત્તરો લખી શકીએ, તમે જોઈ શકો છો. હવે વધીએ આગળ મિત્રો. હવે જોશું આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ને મિત્રો આપણને સૂચના આપી છે તે આ પ્રમાણે છે. નિબંધ વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. મિત્રો આ માટે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપી છે. તમે જે એકમ છે આપણો ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય તે વાંચ્યો હશે, સમજ્યા હશો અને જાણ્યા હશો. તો તેમાં તમારે તમને જે દ્રશ્ય ગમતું હોય, મેઘધનુષ્યનું, નદીના ધોધનું, નદી, સરોવર, વરસાદમાં પલળતા બાળકોનું, એમ તમને જે ચિત્ર ગમે તે તમારે આ જગ્યામાં દોરવાનું છે અને તેમાં તમારે રંગ પૂરવાના છે. તો આ પ્રવૃત્તિ મિત્રો તમારી જાતે તમારા વર્ગખંડમાં અથવા ઘરે પાઠ્યપુસ્તકની અંદર કરવાની છે. આગળ વધીએ. હવે પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7 છે મિત્રો, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે, તે ખાલી જગ્યાને આપણે સમજીએ અને તેના ઉત્તરો લખીએ. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમને આ 8 ખાલી જગ્યા આપેલી છે અને ઉપર તમને કૌંસમાં શબ્દો પણ આપેલા છે. આપણે આ શબ્દોને જોઈ અને તેના ઉત્તરો નીચે આપેલી 8 ખાલી જગ્યામાં લખવાના છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો મિત્રો ઉપર તમે શબ્દો વાંચશો તો તેમાંથી ઉત્તર આવશે ઝડપથી. પહેલી ખાલી જગ્યાનો ઉત્તર ઝડપથી. તો અહીં લખીશું આપણે ઝડપથી. ખાલી જગ્યાને વાંચીએ. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. બીજી ખાલી જગ્યા. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ. તો ઉપર તમે જોશો તો ઉત્તર આવશે સાચવીને. બીજી ખાલી જગ્યાનો ઉત્તર સાચવીને. અહીં ઉત્તર લખશું સાચવીને. હું સાચવીને ચાલીશ. ત્રીજી ખાલી જગ્યા. હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા ધોઈશ. તો મિત્રો ઉપર તમે જોશો તો ઉત્તર આવશે ઘસી ઘસીને. ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર ઘસી ઘસીને. ઘરનો ઘ. હાથમાં રંગ લાગ્યો છે તેથી આપણે ઘસી ઘસીને તેને ધોઈશું. પ્રશ્ન 4. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. તો મિત્રો ઉત્તર આવશે મોટેથી. ચોથી ખાલી જગ્યાનો ઉત્તર મોટેથી. મંજુલા નામની છોકરી છે, તે ઘણી દૂર નીકળી ગઈ છે. હવે આપણે તેને ઊભી રાખવી છે તો આપણે ધીમેથી બોલાવશું તો તે નહીં સાંભળે તો આપણે મોટેથી બૂમ કરશું તો તેને પહોંચી જશે અવાજ. તો મોટેથી બૂમ પાડીશ. 5મું. મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ. તો મિત્રો ઉપર તમે જોશો તો ઉત્તર આવશે ધરાઈને જમીશ. 5મી ખાલી જગ્યાનો ઉત્તર ધરાઈને જમીશ. આગળ વધીએ. દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. તો મિત્રો ઉત્તર આવશે દાદાને હવે કેવું સંભળાય છે? તો ઉત્તર આવશે ઓછું. છઠ્ઠી ખાલી જગ્યાનો પહેલો ઉત્તર ઓછું. દાદાને ઓછું સંભળાય છે એટલે તે કેવું બોલશે? તો કે ભાઈ મોટેથી બોલશે. બહેરા માણસ હોય એ બહેરા હોય, ઓછું સંભળાતું હોય તો એ મોટેથી બોલતા હોય છે. આગળ 7મું. ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. તો મિત્રો ગ્રાહક છે તે ગુસ્સે થઈને બોલતા હતા. 7મી ખાલી જગ્યાનો ઉત્તર લખશું ગુસ્સે થઈને. તેમાં બીજી ખાલી જગ્યા પણ છે. વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો મિત્રો ઉત્તર આવશે શાંતિથી. 7-2 ની ઉત્તર શાંતિથી.
ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા, પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. છેલ્લી ખાલી જગ્યા, નાના છોકરાઓ તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે. તો મિત્રો નાના છોકરાઓ તો હવે બે જ ખાલી જગ્યા વધી છે, રડતા રડતા અને રમતા રમતા. તો પહેલી ખાલી જગ્યામાં ઉત્તર આવશે રમતા રમતા. નાના છોકરાઓ રમતા રમતા લડી પડે અને બીજી ખાલી જગ્યાનો ઉત્તર આવશે 8 1 અને 8 2 રડતા રડતા. મિત્રો આ રીતે આઠે ખાલી જગ્યાઓ ભરીશું. પહેલી ખાલી જગ્યામાં ઝડપથી, બીજી ખાલી જગ્યામાં સાચવીને, ત્રીજી ખાલી જગ્યામાં ઘસી ઘસીને, ચોથી ખાલી જગ્યામાં મોટેથી, પાંચમી ખાલી જગ્યામાં ધરાઈને, છઠ્ઠી ખાલી જગ્યામાં ઓછું અને મોટેથી, સાતમી ખાલી જગ્યામાં ગુસ્સે થઈને અને શાંતિથી, આઠમી ખાલી જગ્યામાં રમતા રમતા અને રડતા રડતા. તો મિત્રો આ રીતે આપણે આઠે ખાલી જગ્યાઓ પૂરીશું. મિત્રો ખાસ યાદ રાખવાની વસ્તુ એ છે, આ જે તમામે તમામ આપણે શબ્દો લખ્યા અથવા ખાલી જગ્યા પૂરી, તે ખાલી જગ્યાઓ કોની વિશેષતા બતાવે છે? તો ક્રિયાની વિશેષતા બતાવે છે. જે ક્રિયાની વિશેષતા બતાવતા શબ્દો હોય તેને આપણે વ્યાકરણની ભાષામાં ક્રિયા વિશેષણ કહીએ છીએ. યાદ રાખશું, આપણે ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દોને શું કહીશું? ક્રિયા વિશેષણ. આપણે જે આઠે ખાલી જગ્યાઓ પૂરી તે તમામ શબ્દો ક્રિયાની વિશેષતા એટલે કે ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો છે. ક્રિયાના અર્થમાં ક્રિયા કેવી રીતના થાય છે તે આપણને બતાવે છે, માટે આપણે કહીશું ક્રિયા વિશેષણ. તો મિત્રો યાદ રાખીશું, આપણે ખાલી જગ્યામાં આટલું શીખ્યા. બરોબર? તમે જાતે પ્રયત્ન કરશો, વાક્યને બરોબર સમજશો તો પણ તમે ઉત્તરો લખી શકશો. હવે આગળ વધીએ. મિત્રો અહીં આપણને એક ફકરો આપ્યો છે, તે આપણે સમજાવવાનો છે. પ્રશ્ન 8 છે, રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો મિત્રો આવો એક ફકરો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, જેમાં જે શબ્દો નીચે લીટી દોરેલી છે તે શબ્દો આડા અવળા થઈ ગયા છે. આપણે તે શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકવાના છે. તો ઉત્તર કેવી રીતના લખવો તે જોઈએ. તો મિત્રો ઉત્તર આપણે આ રીતે લખી શકીશું. એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો, એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો, ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો, એ તો ઘણે ઊંચે પહોંચી ગયો, એના હાથમાં પાકી કેરી આવી ગઈ, તે સુગંધીદાર પણ હતી, ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ખાવા માંડ્યો. તો આ રીતે આપણો જે પાઠ્યપુસ્તકમાં ફકરો છે તેમાં જે શબ્દો નીચે લીટી કરેલી છે તે શબ્દો આડાવડા થઈ ગયા છે, મતલબ કે વાક્યના યોગ્ય ક્રમમાં નથી. તો આપણે અહીં તે વાક્યોને વ્યવસ્થિત રીતે તે શબ્દોને યોગ્ય વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે, જેથી વાક્ય અર્થસભર બને. તો આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખીશું. મિત્રો અહીં જે શબ્દો છે તે કાં તો શબ્દના એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે અથવા ક્રિયાના અર્થમાં વધારો કરે છે. મિત્રો યાદ રાખીશું, જે શબ્દો સંજ્ઞાના અર્થમાં વધારો કરતા હશે તે શબ્દોને આપણે વિશેષણ કહીશું, અને જે શબ્દો ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. જેમ જેમ તમે વાક્યો કે ક્રિયાઓને સમજતા જશો તેમ તેમ તમે આ ભેદ પણ સમજતા જશો. ફરીથી, સંજ્ઞાના અર્થમાં એટલે કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ, અને ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયા કેવી રીતે થઈ રહી છે તે બતાવે, તેને આપણે કહીશું ક્રિયા વિશેષણ. તો મિત્રો આ રીતે આપણા જે પ્રશ્ન નંબર 5 થી 8 છે તે આપણે વિગતે વ્યવસ્થિત સમજ્યા. બાકીના પ્રશ્નો માટે આપણે વિડિયો 3 એટલે કે ભાગ 3 જોઈશું. તેમાં આપણે બાકીના તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું. આશા રાખું છું કે તમને આ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી
જ્યારે નવા વિડીયો લઈને આવીશું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશું. તમારો ખૂબ ખૂબ આભાર.